સુરત રેલવે સ્ટેશન પરથી છાસવારે નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાતો હોય છે ત્યારે ફરી એકવાર શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા શખ્સની તપાસમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। અંદાજે 8 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપાઈ જતા પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે। રેલવે પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। અંદાજે 8 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રેલવે સ્ટેશન ખાતેથી શંકાસ્પદ જણાઈ આવેલા શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપી પાસે રહેલી બેગમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। આરોપી લિંતુ વૃંદાવન બહેરા ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો। લિંતુ વૃંદાવન બહેરા ઓરિસ્સાથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન મારફતે ગાંજો લાવ્યો હતો। ગાંજો સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ અગાઉ પણ આરોપી આ પ્રકારે નશાકારક પદાર્થોની સપ્લાય કરતો હતો કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।